વોન્ટ અને વોન્ટ્સ કાંઈક જોઈએ છે. આપણે એવું કહેવું હોય કે મારે કાંઈક જોઈએ છે, આપણે કાંઈક જોઈએ છે, અથવા તો કોઈ વ્યક્તિ, વસ્તુ, પશુ કે પક્ષીને કાંઈક જોઈતું હોય એવું કહેવા માટે વોન્ટ અથવા તો વોન્ટ્સનો ઉપયોગ થાય છે. એક સરસ મજાની વાક્ય રચના તમને દેખાતી હશે. સબ્જેક્ટ પ્લસ વોન્ટ અથવા તો વોન્ટ્સ પ્લસ ઓબ્જેક્ટ. વોન્ટ અને વોન્ટ્સનું ગુજરાતી થાય જોઈએ છે. જેને જોઈતું હોય એનું નામ આગળ આવે અને શું જોઈએ છે એનું નામ પછી આવે. જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે વોન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, અને જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને કોઈ બહુવચન નામ હોય ત્યારે વોન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. મારે બુક જોઈએ છે તો આઈ વોન્ટ અ બુક. અમારે બુક જોઈએ છે તો વી વોન્ટ અ બુક. તમારે બુક જોઈએ છે તો યુ વોન્ટ અ બુક. તેઓને બુક જોઈએ છે તો ધે વોન્ટ અ બુક. તેને બુક જોઈએ છે તો હી વોન્ટ્સ અ બુક. હી વોન્ટ અ બુક નહીં આવે. તેણીને બુક જોઈએ છે તો સી વોન્ટ્સ અ બુક. તેને પાણી જોઈએ છે તો ઇટ વોન્ટ્સ વોટર. એક સેન્ટેન્સની ટ્રાય તમે પણ કરજો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને. અમારે પૈસા જોઈએ છે એનું અંગ્રેજી શું થાય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી આપજો.